આણંદ જિલ્લાના આંકલાવના વોર્ડ નંબર 6ના મેઢરિયા વિસ્તારમાં બિસ્માર રસ્તા અને કાદવ કીચડ વચ્ચે એક અંતિમ યાત્રા કાઢવામાં આવી, જે શોકયાત્રા કરતાં પણ વધુ લોકોના આક્રોશની યાત્રા બની ગઈ। અકસ્માતમાં મૃત્યુ પામેલા સુનિલ રાઠોડની અંતિમ યાત્રા દરમિયાન ડાઘોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વર્ષોથી રસ્તાની સમસ્યા યથાવત હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ નગરપાલિકાના સભ્યો વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા અને તંત્ર તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે। અત્યારે અમે જે પરિસ્થિતિની અંદરથી નીકળ્યા છે, જે આ સ્મશાન યાત્રા અમે લઈને આવ્યા છે, તો અત્યારે કોઈ પણ કાર્યકર્તા ચાહે ભાજપનો હો યા કોંગ્રેસનો હો કોઈ આયા નથી। પણ જ્યારે અત્યારે અમે જે પરિસ્થિતિમાં લઈને નીકળ્યા છે એ પરિસ્થિતિ અમે જ જાણીએ છીએ। મારી અત્યારે એટલી જ માંગ છે કે રસ્તા કમ્પ્લીટ કરાવો। મારું નામ રાઠોડ રંગીતભાઈ ભૈલાલભાઈ, ગામ આકલાવ કબીરનગર અંદર અને વોર્ડ નંબર 6 ની અંદર અમે અત્યારે અમારી રસ્તાની અંદર એટલો બધો પ્રોબ્લેમ છે, મુશ્કેલી કે આજે અમારે એક મરણ થયું છે। મરણની અંદર અમારે જેમ સ્મશાન યાત્રાની અંદર નીકળવું હતું, પણ ચાલતા ચાલતા અમારે પગની અંદર કાદવની અંદર અમે ચાલીને આવ્યા છે, બહુ મુશ્કેલી પડી છે અમારે। હવે અંતિમ યાત્રા તો લઈને આવ્યા છે, બરાબર છે। ઢેચણ હમણાં અંદર કરી જવાય છે, અથવા ચાહે કે નગરપાલિકામાં કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ કોઈ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, આ બાજુ કોઈ આવતા જ નથી। અમારે 108 ની કઈ સુવિધા હોય કે રાતે કોઈક બીમાર થઈ ગયું હોય તો અમારે 108 ને બોલાવે તો કેવી રીતે બોલાવે? પણ કદાચ બાઇક જ ના જતું હોય તો 108 ક્યાંથી આવવાની છે? બરાબર છે। અને કદાચ કોઈક બીમાર થઈ ગયું હોય તો એને લઈને જતો આમ તો એક્સપાયર થઈ જાય।